હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે 3 ડાયાગ્રામ જોઈશું: યુઝ કેસ, એક્ટિવિટી અને ક્લાસ ડાયાગ્રામ. મેઇન જે એનો કોન્સેપ્ટ છે તમને ડાયાગ્રામ ઉપરથી જ ડિફરન્શિએટ થઈ જશે. અહીંયા જોઈ શકો છો યુઝ કેસ ડાયાગ્રામ. આના પહેલાં આપણે એના નોટેશન્સ જોઈ ગયા કે આ સિમ્બોલ હોય તો એ કોઈ પર્સનનો હોઈ શકે, કોઈ બિઝનેસમેનનો હોઈ શકે, આ ટાઈપના સિમ્બોલ હોય તો કોઈ એન્ટિટીનો હોઈ શકે કે કોઈ પ્રોસેસનો હોઈ શકે. ઓકે, તો આ રીતે એના ડાયાગ્રામ ઉપરથી જ આપણે ડિફરન્શિએટ પહેલાં જોઈ લઈએ કે યુઝ કેસ ડાયાગ્રામમાં આ રીતે જે પર્સન છે એ બીજા પર્સન સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે, વચ્ચે કઈ પ્રોસેસનો યુઝ કરીને. આ વસ્તુ આપણે જોઈશું યુઝ કેસ ડાયાગ્રામમાં. ત્યાર પછી આવશે એક્ટિવિટી ડાયાગ્રામ. જસ્ટ તમને એનો જે પ્રોસેસ છે ફોલો કેવી રીતે થાય છે, વર્ક ફ્લો કઈ રીતે છે એ બતાવશે. એમાં ક્યાંય પર્સન નહીં આવે, પ્રોસેસ નહીં આવે, જસ્ટ ફ્લો આવશે. ઓકે, તો આ આવશે એક્ટિવિટી ડાયાગ્રામમાં. અને લાસ્ટ આવશે ક્લાસ ડાયાગ્રામ. તો એમાં કોઈ એક પર્સન બીજા પર્સન સાથે કમ્યુનિકેટ અને સાથે સાથે એની એન્ટિટી સાથે કમ્યુનિકેટ કેવી રીતે કરે છે, એની જે વચ્ચે થિંગ્સ જોડાયેલી છે, કનેક્ટેડ છે, એની સાથે કેવી રીતે વર્ક કરે છે, આ બધી વસ્તુનો ડાયાગ્રામ એટલે ક્લાસ ડાયાગ્રામ. ઓકે, તો આ બંને ડાયાગ્રામ આપણે ડિટેલમાં ત્રણેય જોઈએ. ફર્સ્ટ એ યુઝ કેસ ડાયાગ્રામ. ફર્સ્ટ સ્ટેપ ઇન business modeling is to define the interaction between the entities outside of your business. કે તમારો જે બિઝનેસ છે એ બિઝનેસથી જે બિઝનેસ બહારના એમ્પ્લોઈઝ છે, કસ્ટમર છે, યુઝર છે, આ બધા સાથે કેવી રીતે ઇન્ટરેક્શન્સ છે આ વસ્તુ અહીંયા ડિફાઇન કરશે. જો બિઝનેસ ટુ બિઝનેસ તમારે જોવું હશે તો આવશે લાસ્ટ ડાયાગ્રામ ક્લાસ ડાયાગ્રામમાં. એક બિઝનેસ બીજા બિઝનેસ સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે એ આવશે ક્લાસ ડાયાગ્રામમાં. જ્યારે એક બિઝનેસમેન પોતાના જ એમ્પ્લોઈઝ અને કસ્ટમર સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરે છે એ આવશે યુઝ કેસમાં. તો અહીંયા આપણે યુઝ કેસમાં એ જ જોઈ છે. આઉટસાઇડ ઓફ યોર બિઝનેસ, ફોર એક્ઝામ્પલ સપ્લાયર્સ, કસ્ટમર્સ, પાર્ટનર્સ, કલીગ્સ ઇન ડિપાર્ટમેન્ટ્સ ઇન્ટરેક્ટિંગ વિથ ધ ડિપાર્ટમેન્ટ, યોર મોડલ એક્સેટ્રા. કે અહીંયા આ એક કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ છે તો એનો કોન્ટેક્સ કઈ જગ્યાએ હશે? તો પહેલાં તો કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ હશે, ત્યાર પછી પ્રપોઝલ પ્રોસેસ, કોર્ટ પ્રોસેસ અને ઓર્ડર પ્રોસેસ. કે પહેલાં તો એને પ્રપોઝલ કહેવું પડશે, એનું માર્કેટિંગ કરવું પડશે કે આ ટાઈપની અમારી પાસે પ્રોડક્શન છે. ત્યાર પછી એના ઉપર કોર્ટ, કાંઈ માર્કેટિંગ ઉપરથી એને ઓર્ડર લેવા છે, કોઈને કન્વિન્સ કરવા છે, તો એ વસ્તુ અહીંયા આવશે કોર્ટ પ્રોસેસમાં. ત્યાર પછી આવશે ઓર્ડર. જ્યારે ફાઇનલી કોઈ કસ્ટમર છે એ ઓર્ડર કરી દે તો એ આવશે ઓર્ડર પ્રોસેસમાં. અગેન કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ છે એ બધી સાઈડ હશે. અહીંયા પણ છે કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ, અહીંયા પણ છે કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ, સાથે અહીંયા પણ છે. ઇન શોર્ટ કે એના ઘણા બધા એમ્પ્લોઈઝ હશે એક બિઝનેસમેનના કે જે માર્કેટિંગ કરતા હશે, સેલિંગ કરતા હશે, પ્રોડક્શન કરતા હશે. આ બધા જ આવશે કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટમાં. ત્યાર પછી જ્યારે અહીંયા કોન્ટ્રાક્ટ ડિપાર્ટમેન્ટ સાથે કેટલા પર્સન્સ કનેક્ટેડ હોય તો એક હશે સપ્લાયર કે જે વસ્તુને જસ્ટ સપ્લાય કરતું હશે થિંગને. ત્યાર પછી આફ્ટર સેલ્સ સર્વિસ કે સેલ્સ રિલેટેડ કાંઈ પણ વર્ક હશે, મની રિલેટેડ. ત્યાર પછી આવશે ફાઇનાન્સ કંપની. કોઈ એક ફાઇનાન્સ કંપની પણ આની સાથે કમ્યુનિકેટ કરતી હશે કે જે એનું બજેટ છે, કોસ્ટિંગ છે, કાંઈ ડિસ્કાઉન્ટ આપવું છે, આ બધી વસ્તુ અહીંયા મેનેજ કરતી હશે ફાઇનાન્સ કંપની. ત્યાર પછી એક્ઝિક્યુટિવ ડિસિઝન મેકર, કંઈ તમારે રિટર્ન કરવાનું છે, કાંઈ વોરંટી ગેરંટી રિલેટેડ કાંઈ ક્વેશ્ચન્સ છે, પ્રોબ્લેમ્સ છે, તો એ આવશે એક્ઝિક્યુટિવ ડિસિઝન મેકરમાં. ત્યાર પછી ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ, કઈ વસ્તુને કયા પર્સનને કેટલો પ્રોફિટ આપવાનો કે ડિસ્કાઉન્ટ આપવું છતાં પણ એમાંથી પ્રોફિટ ફેચ કરવો, આ બધી વસ્તુનું મેનેજિંગ કરશે કમિશનિંગમાંથી. વચ્ચેના ઘણા બધા પર્સન પણ એવા હશે કે જે કમિશન લેતા હશે. કોઈ વસ્તુનું પ્રોડક્શન તમને 10 રૂપીઝમાં પડે છે અને તમે એને 100 રૂપીઝમાં સેલ કરો છો, તો આ વચ્ચેના જે 90 રૂપીઝ છે એમાંથી કોને કેટલું કમિશન દેવું, કેટલું ઇન્સ્ટોલેશન રાખવું, આ બધી વસ્તુ અહીંયા ડિફાઇન થશે ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગમાં. ત્યાર પછી મેન્યુફેક્ચરિંગ, એકચ્યુઅલ જ્યારે પ્રોડક્ટ જનરેટ થાય, અને લાસ્ટમાં પ્રોડક્ટ મેનેજમેન્ટ કમ્પ્લીટલી અહીંયા મેનેજ થઈ જશે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે યુઝ કેસ ડાયાગ્રામ છે એ કમ્પ્લીટલી જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બંને ડાયાગ્રામ જોઈશું. થેન્ક યુ.